ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને વાગી ગયા છે અહીંયા 11. અમારું ડેઈલી રૂટીન પતાવીને નીચે રસોડામાં આવી ગયા છીએ. તો આજે હું બનાવવા જઈ રહ્યો છું મસાલા ભાખરી. સવારમાં ભાખરી તો રોજ ખાઈ છે, પણ આજે એવું થયું કે મસાલા ભાખરી ખાઈએ. તો મસાલા ભાખરી આજે હું બનાવું છું. ચા અને મસાલા ભાખરી ખાવાની છે મસ્ત મજાની. ચાલો, તો તૈયારી થઈ ગઈ છે. આ છે અજમો, વરિયાળી છે, તલ છે અને હજી જીરું લેવાનું બાકી છે. જીરું લઈ લઉં અને પછી આ બધાને વાટી નાખું. વાટીને પછી આગળની પ્રોસેસ. ચાલો, તલ ને અજમો ને જીરું ને વરિયાળી વાટીને તૈયાર કરી દીધું છે. ચાલો, તો લઈ લીધો છે આપણે લોટ. એમાં નાખી દીધું છે લાલ મરચું, હળદર, તો જો નાખી દીધું છે તેલ, મીઠું નાખું અને જે આપણે બધું વાટ્યું હતું મરી મસાલા, આ બધા મસાલા. અને હવે લઈ લઈએ પાણી. પહેલા થોડું કરી લઈએ મિક્સ. ચાલો, થોડી મેથી પણ નાખી દઈએ, કેમ કે આપણી પાસે ધાણા નથી. નહીંતર ધાણા કોથમીર નાખવાની આવે, તો ખાલી દેખાય ને એટલા માટે મેથી જરાક નાખી દઈ તો ભાખરી સારી દેખાય, મસાલા ભાખરી. ક્લિનિંગ નો ડે છે તો ક્લિનિંગ નો વિડીયો ઉતારવાનો. ભગવાન વળેલું ફેરવવી, પછી જણાવીશ આપણી વળેલું. મસાલા ઓછા છે, રસ્તો લીલી થઈ જાય ધાણા હોય તો. ચાલો, જો તો ભાખરી વણાવવાનું ચાલુ થઈ ગયું છે. અને આ બાજુ મૂકી દીધું છે તેલ મસાલા ભાખરી માટે. અને અહીંયા મુકાઈ ગયું છે ગરમા ગરમ ચા. તો રાધિકાએ ભાખરી તળવા મૂકી દીધી છે. અહીંયા જોઈને કે કેમેરામાં જોઈને આપણા દર્શક મિત્રોને કે બધાને ના 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 એમ ન થાય રાધી. લે થોડીક ધાણા અને ધાણા વધારે નાખવાના, થોડાક મસાલા વધારે કરવાના. તો આપણી પાસે ધાણા નહોતા, મસાલા તો ઓલરેડી વધારે છે. મસાલા મીન્સ કે તે કદાચ ધાણું પેલું હળદર અને મરચું બે થોડું થોડું નાખ્યું છે, તીખું ન થઈ જાય એટલે. લોટ તમે બાંધ્યો છે એટલે તમે મને લાગે થોડુંક આમ શીખો. હા, તે શીખવાનું જ હોય ને.
ચાલો એક ભાખરી બનીને થઈ ગઈ છે તૈયાર. હા એ રેડી જ છે. મેં તારા માટે આ રેડી કરી રાખ્યું હતું ભાખરી મૂકવા માટે. તો જો ભાખરી કેવી બની છે. બહુ વ્યવસ્થિત નથી દેખાતી. એનું કારણ છે ધાણા અમારે ઘટે છે એટલા માટે વ્યવસ્થિત બહુ નથી દેખાતી. જો ધાણા હોત કમ્પ્લેટ તો પ્રોબ્લેમ ન આવત. એટલે પણ તોય ખાવાની આવશે મજા. જોઈએ હવે ખાવા બેસીએ ને ત્યારે. આમ જો ભાખરી થઈ ફૂલીને દડો. જો છે એક નંબર. હા દડો થઈ ગઈ દડો આખી. જો મસ્ત એની ભાખરી તૈયાર થઈ ગઈ છે અને અરે ચા. અને રાધી તો કઈ ખમાય એમ છે નહીં, ફટાફટ બેસી જ ગઈ. તો તમે હેમાં ખાઓ રાધી? હે તમે બેસી તો ગયા છો. થાળી પડી છે અમારી. હે પછી ચામાં તમે કઈ નાખશો લેશો તમે ચામાં કઈ? ભાખરી બહુ ભારી બનાવી કે નહીં એટલે મને એમ શું કે હું જલ્દી બેસી જાઉં. ચામાં તમે કઈ લેશો? હા દૂધ લેશો તો લઈ આવો. ઉભા થઈ હા એક જ મિનિટ. ચટણી લીલી ચટણી અરે મસાલા ભાખરી અને ચા દબાટી બોલાવાની છે હમણાં. બટન આડું એમ તો થાળી તો ખબર જ હોય કે પછી આ ચાલો વાગી ગયા છે 1:30 એની તને ખબર જ હોય. અને આ રાધિકા થઈ ગઈ છે તૈયાર. આમ જો કોટ બોટ પહેરીને. હું જાઉં છું જોડે બધાને. જય શ્રી કૃષ્ણ. અને મેં પકડી લીધા છે બટેકા. હું આવું તે બટેકા ખાલી બાફી રાખજો. કાંઈક બનાવશે એ કાંઈક યુટ્યુબમાં જોઈ. કાંઈક બનાવવાનું છે સાંજે. બટેકા ની સાલ ઉતરીને બટેકા બાફવા તો મૂકી દઈએ. શું બનાવવાનું છે એ તમે જોતા રહ્યો. બનાવી રહેજો અમારા વ્લોગમાં છેલ્લે સુધી. એટલે જોઈ લઈએ આપણે પછી શું બનાવીએ એમ. તારી પાસે કોઈ આઈડિયા હોય જયદીપ તો કહેજે, આપણે એ બનાવશું. મારી પાસે તો આઈડિયા નથી ઓલરેડી. ને બટેકા તો ઓલું ચાલુ કરી દીધું. એમ બીજો આઈડિયા આપણી પાસે બટેકાનું પણ એમ બટેકાનો જે આઈડિયા બને હોય પકોડા બને, ઈ એને જે બનાવવું હોય બનાવી. ગોટા બને, ટેસ્ટી રોલ બને, નહીં નવું બને, સેન્ડવિચ બને, વડાપાવ બને, વડાપાવ બને, ગ્રીલ વડાપાવ તાર ખાવા છે. ઓલાઓને પૂછી લ્યો એને જે આવવાના છે મહેમાન એને પૂછો એને શું ખાવું છે. એને બધું આવી છે. હા અને સાંજે આવવાના છે અમારે મહેમાન એટલા માટે આ તૈયારી ચાલુ કરી દીધી છે. પેલા અહીંયાથી લીધું. મહેમાન આવવાના છે લાસ્ટ વીકમાં જે હતા ને એના ઈ સચિન ને એ લોકો બધા. કેમ કે એ સચિનની વાઈફ ઇન્ડિયા ગઈ હતી તો અત્યારે આવે છે પાછી. અને એને પિકઅપ કરવા માટે આ લોકો ગયા છે એરપોર્ટ. તો એરપોર્ટથી ડાયરેક્ટ સીધા અમારી ઘરે આવશે. જમીન પછી એની ઘરે જશે એટલા માટે. કેમ કે એ લોકોને પછી ઉપાધિ નહીં ત્યાં ઘરે જઈને રાંધવાની નાન ત્યાં એમાં જિંકલ સચિનની વાઈફ જે છે એને પાછું આવીને રાંધવું પડે. હવે જર્નીનો થાક હોય મેં કીધું તમે અહીંયા જમી લેજો બસ તમે ઘરે વયા જજો. એટલે એ લોકો ડાયરેક્ટ અહીંયા આવે છે 4-5 વાગ્યા સુધીમાં. પછી સાંજે કંઈક ને કંઈક વસ્તુ નવીન આઈટમ બનાવીને આપણે તૈયાર કરી દઈ. અને ત્યાં સુધીમાં રાધિકા લગભગ આવી જાય. રાધિક તું કેટલા વાગે આવી? 4 વાગે. હે 4 વાગે. 4 વાગે આવી જાય. ઓકે 2 થી 4 હશે એમ ને? 2 થી 4. ઓકે ગુડ વેરી ગુડ. ચાલો બાય બાય. ચાલો આવી ગઈ છે રાધિકા ઘરે. અને આ પનીર લઈને શું બનાવવા મળી તું? સિક્રેટ છે. સિગરેટ છે એમ? સિગરેટ છે. તો જો એને આવીને તરત જ બટેકા મૂકી દીધા છે ગેસ ઉપર. હું રસોઈ બનાવું છું જોજો બધા. જોવે છે બધા. સવારે તું બનાવતી હતી અત્યારે તું જ બનાવીશો. કોઈ ના નથી પાડતું તમ તાર કઈ? મેં ક્યાં આવું કીધું? હા તો પછી આ તો શું આવ્યું છે? 13 પાઉન્ડ ભરવાના હે ના 13 પાઉન્ડ ભરવાના. જવાના ક્યાં જવાના? ઓલા શું કહેવાય ઓલા બોસવર્થ બોસવર્થ ના
બોસવર્થ તમે બોલા ના બેટલફીલ્ડ જેમાં અમે ગયા હતા ને ઈ છે એ જ છે આગળ જોયું હતું ને બોસવર્થ બેટલફીલ્ડ ઓકે 13 જ પાઉન્ડ છે 13 જ છે હા 13 જ છે તમે છે ને થોડી હા. વાર હોય ને હા 50 થઈ જાય 15 નહીં તો જો નીશભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને તમારે જો આ 13 પાઉન્ડ ભરીને ટ્રીપ તમારે કરવી હોય ને તો પહેલા ફટાફટ ખાવા બેસી જાઓ અને નીશ માટે જો આજે મેં પાછો મઠ્ઠો બનાવ્યો ને તો મઠ્ઠો અને મસાલા ભાખરી નહીં હા હું નહીં એન્ડ પૂરી જાયન્ટ પૂરી હા જાયન્ટ પૂરી છે એટલે હું કે બધાને ખબર ન પડે કે બાર દાદા જાયન્ટ એટલે શું થાય એમ કે એમાં નાઈન વડાપાઉં કે બા દાદા નહીં ખબર પડે જાયન્ટ એટલે હું એમ મને ન ખબર પડે જમ્બો દાબેલી આવે ને હા એમ કે જમ્બો પૂરી જમ્બો પૂરી હા હા આ કેમ આઈસ્ક્રીમ જોઉં ચાલો વાગી ગયા છે 5 અને અમારે થઈ ગઈ છે તૈયારી અહીંયા બ્રેડ પકોડાની યમુના યમુના જોડે વાત કરતા કરતા સીધ જવું છે એને. ત્યાં રખડવું એટલું રખડી લે પછી અહીંયા આવીને રખડવા નહીં મળે તો વાળ હરખા કરતી જાય યમુના બ્રેડ પકોડા રાધિકા બનાવે છે પણ કંઈક અલગ પ્રકારના જ બનાવે છે રાધી યમુના હા યમુના યમુના કરે હું અહીં રાધી રાધી કરું એ યમુના ચાલો રાધિકા કઈ ગોતી રહી છે અને અહીંયા અમારે બ્રેડ પકોડાનો માવો બનીને તૈયાર થઈ ગયો છે મસાલો માવો જે કહેતા હોય ઈ. અને રાધિકા મેં હમણાં થોડીક વાર પહેલા કીધું આ દર્શક મિત્રોને કે આ રાધિકા કઈક અલગ પ્રકારના પકોડા બ્રેડ પકોડા બનાવી રહી છે તો એટલે બ્રેડ ને આપણે એક સાઈડ લગાવીને ઓલું બે સાઈડ પકોડા લગાવવાનું અને ચટણી ને એવું લગાવવાનું અને પછી તળવાના એમ એટલે તું જે બોલી ને એમાં મને ખબર ન પડી એટલે મને એમ લાગતું કે આપણે દર્શક મિત્રોને ખબર પડે હમણાં બતાવી એવું કરવું છે સારું ચાલો તો થોડી વારમાં હમણાં અમે જે આ પ્રોસેસ કરીએ ને એ બતાવીએ કે કઈ રીતે બનાવે છે ઓકે તો બ્રેડ પકોડા બનવાના ચાલુ થઈ ગયા છે જો એક સાઈડ આ રાધિકાનું કેવું એમ છે કે આ એક સાઈડ લગાવ્યું બરાબર અને હવે આને પાછું બીજી સાઈડે લગાવવાનું અને એક સાઈડ ચટણી ને આજે એને સ્પેશિયલ ચટણી બનાવી છે શેઝવાન ની ને તીખા મરચીની અને સોસ એ સ્પેશિયલ આ એ ચટણી બનાવી છે એ લગાવે છે એક સાઈડ પ્લેન તો આવી રીતે બ્રેડ પકોડા રાધીએ નવી રીત ક્યાંકથી લાવી છે એ હમ કામ નાખશો બે સાઈડ લગાવવાનું છે હવે લાગી જશે ઠીક હા ચાલો તો મહેમાન આવી ગયા છે જો ડાયરેક્ટ એરપોર્ટ થી અમારા મયુરભાઈ કૃણાલભાઈ કેવું લાગે છે રુચિ વગર ગાડી ચાલે રાખે છે ગાડી હાલે છે બિઝનેસ કરે છે ધીમી હાલે છે પણ હાલે છે હાલે છે બરોબર છે હવે વાંધો નહીં ને તમારી જિંકલ આવી ગઈ ને હાય ની અત્યાર સુધી તો એકલા સનાતન ના દાળ ભાત લઈને ખાધા ત્રણ વખત ના ના હવે તો બહારથી ટિફિન લાવવાનું હવે એ જ લાવવાનું રોજ એ જ લાવવાનું જિંકલ ને માથા ઘૂંટે જ નહીં હે જિંકલ તને છૂટી કરી દીધી હો આ લોકોએ બધા છૂટા ખાવા બનાવવા બધા છૂટા એ શાંતિ ખાવા બાદ તો બધાને આપણે છૂટી ચાલો તો પકોડા બનીને થઈ ગયા છે તૈયાર અને બેસી ગયા છે એમાં બધા જમવા હું પીરસું શું હારે ટેન્શન ન લે સાચી પીવાઈ ગઈ મયુરભાઈ સાચ પીવાઈ ગઈ સાસ પીવાઈ ગઈ કાંઈ વાંધો નહીં અંદર આપણે છે જ હજી
સાસ વગર ખોટું નહીં મયુર? હજી કાલ ને પરમ દિવસે લાયસન્સ આવ્યું છે ને કે જે નથી આવતા. સચિન આમાં આમાં ખાવામાં ધ્યાન દે. ઓવર ટાઈમ તો પેલા ઈ હો પેલા ધંધો. આપે લાઈટ બસ. આ બધા લઈને બેસી ગયા આમ જો એમેઝોન વાળા. તાને જ લેવાનો ઓવર ટાઈમ મયુર? મને લઈ લીધું પસાર થઈ ગયા. એવું છે? કાલથી મારે રેગ્યુલર છે. હા હા આવી ગયો આવી ગયો. આવી ગયા ખાતામાં આવી ગયા. તારે આવી ગયો? વાકા જીકી ઓ ઓવર ટાઈમ ની પણ. કરવા જ પડે. તું 1 મહિનો ઝિંકલ ઇન્ડિયા ગઈ એને મેં કેટલા ફોન કર્યા, તું અહીંયા આય આવ્યો જ નહીં, નકરા ઓવર ટાઈમ કરતો હતો. એ ગયા વીકમાં આવ્યો, તું આવ્યો તો તું આવ્યો ને થઈ તઈ ઠેઠ. ત્યારે હું આમ ગયો. મારો ઓવર ટાઈમ હતો. ઓવર ટાઈમ ને રેગ્યુલર છે. ચાલો જો બધાએ જમી લીધું છે અને બધા બેસી ગયા છે. રાધિકાએ બધાને જમાડીને પછી જમવા બેઠી છે. તીખું લાગી ગયું છે. મસ્ત એકાદું આવી ગયું છે. તીખું લાગ્યું ગરમ લાગ્યું? પણ એક નંબર પકોડા. તીખું લાગ્યું. અને હજી તો અહીં ખાઈ રહ્યા ને અમારા મયુરભાઈ છે ને મેળા વજન કરવા ઈ કે વધી નથી ગયો ને, વધી નથી ગયો ને કે. ચીરો. વજ્યો મયુર? 70. 70 તો છે. 70 400 બધાય મેળા વજન કરવા ઈ કે આ પકોડા ખાધા, બ્રેડ પકોડા ઈ કે વજન વધ્યો નથી ને. ચાલી થઈ ગઈ છે. ચાલી તો છે. 10 કિલો બહારથી નથી. મારા 75 ઉપર છે. બોલ ને ચાલી તો છે જીંકા. વારા ફરતી વારો ને તારા પછી મારો બધા મેળા વજન કરવા. બ્રેડ પકોડા ખાઈ ખાઈ કે વધી ગયો. ખોટો નથી ચેક કર્યો. ખોટો. ઈઝી થોડુંક છે તમને તમને બધું હીરા તો એમ થાય કે બધા હરખા જ છે. ઝિંકલ ઉભી થઈ ગઈ છે, ઠાકી છે. એડવર્ટાઇઝ ન કરવી પડે. ફોજ મે ફ્રેમ ચલે ઉભો થઈ. સર્ટિફાઈડ ડાયમંડ આવે. એટલે ઈ કસ્ટમર લે ને એટલે ઈ ગવર્નમેન્ટ માન્ય રહે અને એટલે ઈ ફિક્સ જ હોય કે આના આ વસ્તુ ખોટી હવે નથી. અમારી હવાણ થઈ આજની પૂરી અને આ બધા ઠાકા છે પાણી પી નીકળે હવે નીકળી ઈ ગયા. ગવર્નમેન્ટ માં લેબોરેટરી આસો હવે વજન કરવો છે? વજન વજન કર્યા કેવા પડે? ચાલો ઈ આ શુક્રવાર આવશે તો એવું લાગે ને તો બપોરે હું તો એમેઝોન ગયો હશે તો જોઈશું હવે આવશે તો આવશું ને કરો જોઈ શકે તમે આવજો. હજી આપું છું ઉભા રહો. હા હા ચાલો એ થઈ છે હવે ગાડીની ફ્રેમ ચાલુ થાય તમારી. ફોજ પૂરી એમ. બસ ભાઈ ચલો બાય બાય આવજો તમે રાજસ્થાન. હર્ષદ લાઈટ વાઈટ કરો કઈક દેખાય તો. હર્ષદ બળિયાથી તમે આવજો બાકાજી કી બોલાવા સાંજે બાકાજી કી બોલાવી દઈએ. એવું હોય છે ને એવું કરજો. પૂરો આપણું નીચે આમ તો ગાડલો તો છે જ તે. તારે કેદી શિફ્ટ ચાલુ થાય જિંકલ? ચાલો વિદાય લેવી છે. હા. ચાલો જયદીપભાઈ મળ્યા આવજો. અને આમ જો પકોડા ઓહો લે છેલ્લે સંભાળતો જઈશ. ગ્રીન ચટણી એક નંબર. ગ્રીન ચટણી માં મજા આવી. એટલે હવે ગ્રીન ચટણી મેં બનાવી તો. હવે આગળ જતા માવો છે ને ઓછો નાખજો બહુ બેમાં ધરાઈ જાય છે. માવો તમારો બહુ વધી જાય છે. ભેળ પકોડા બહુ ભારે. ઉલટા વડાપાવ. ઉલટા પકોડા. આ તો ઓલા રામભાઈ ની જેમ કે એમ ભાલે કેલી ભાઈ લે કરી. ભાલે કેલી. ચાલો લેરો ઠંડી ભાગે. આવજો. ચાલો ચાલો આવજો. એ જય શ્રી કૃષ્ણ બધા. ચાલો મળ્યા એ પોગીને ફોન કરી દેજો. ચાલો બાય બાય. ચાલો તો વાગી ગયા છે 9:30 અને બસ હવે અમારી સુવાની તૈયારી થઈ ગઈ. મહેમાન આવ્યા હતા સચિન ને એ લોકો જતા રહ્યા અને અડધી કલાક અમે બેઠા અહીંયા સોફા ઉપર. આ મારો સાથી મારો સોફો અને આજ તો મારા સાથીની જોડે મારી જીવન સંગીની હતી. ખોટું હોઈ ગઈ જોજો હમણાં
હાથ ઊંચો કરશે હોઈ ગઈ છે ને તો હાથ ઊંચો કરશે જો કર્યો જો કર્યો અને આ બાજુ ભાઈ બેઠો છે મારો તો બેઠા છીએ બધા અને આજે સવારમાં એટલું મસ્ત મેનુ હતું અને સાંજે એટલું મસ્ત મેનુ હતું બહુ મજા આવી ગઈ આજે આખો દિવસ રાધિકાને રજા હોય એટલે અમારે મજા તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી બાય કૃષ્ણ.